નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું કે ધાનેરા, ડીસા અને સાચોરને જોડતો મુખ્ય રસ્તો જે છેલ્લા કેટલાય દિવસથી આ ત્રણેય તાલુકાની પ્રજાની માંગણી છે, છતાં પણ આ રોડ બની નથી રહ્યો. અગાઉ આ રોડ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી દ્વારા મંજૂર પણ કરવામાં આવેલો, છતાં પણ આ રોડનું કામ શરૂ નથી થયું. તો આપણા માનનીય સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોરને એક વિનંતી છે કે આપ આ વિષય લઈને રજૂઆત કરો, કેન્દ્રીય પરિવહન મંત્રીશ્રીને રજૂઆત કરો કે આ રોડનું કામ શરૂ કરવામાં આવે અને ક્યારે શરૂ થશે એ પણ લોકોને જણાવો. કારણ કે આ રોડ ના બનવાના કારણે અહીંયાની જનતા ખૂબ જ હેરાન પરેશાન થઈ રહી છે. તો આપ શ્રીને એક નમ્ર વિનંતી છે કે આ વાત ધ્યાને લઈ અને આપ રજૂઆત કરો એવી આ ત્રણેય તાલુકાની જનતાની માંગણી છે. સાથે સાથે ધાનેરા અને ડીસાના આગેવાનોને પણ વિનંતી કે આ રોડ બાબતે આપ યોગ્ય રજૂઆત કરો. કારણ કે આ રોડ ઉપર ટ્રાફિક એટલું બધું જામ થાય છે એની કોઈ સીમા જ નથી અને અહીંયા ભારે ટ્રાફિક થવાના કારણે અકસ્માતો પણ વધુ થાય છે. સૌથી વધારે અકસ્માતો ધાનેરા, ડીસા અને ધાનેરાથી નેનાવા સુધીનો જે રસ્તો છે એમાં જ સૌથી વધારે અકસ્માતો સર્જાય છે. એટલે આપ સૌ થોડું ધ્યાને લઈ આ બાબતે રજૂઆત કરો એવી તમામ જનતા વતી આપને નમ્ર વિનંતી કરીએ છીએ.